મારું નામ ભાવિન વેરડિયા. શું ઘટના એટલે આમાં તો અત્યારે ઓન પેપરમાં અહીંયા બીજી ગાડી બોલે છે ઉપર, ને આ લોકોએ કોન્ટ્રાક્ટમાં મારી ગાડી 9 મહિનાથી હાલતી હતી અહીંયા, ને અત્યારે મારું બિલે રોકાઈને પડ્યું છે અહીંયા. ને એ લોકો એમ કહે છે કે તું આવી રીતે વાત કરજે ને આવી રીતે વાત કરજે એમ, કે 3 દિવસ હાલતી હતી ને તારી ગાડી, કેમ કે આમાં ફૂટેજ તો હોય જ. ને અપીલ કમિશનર બેતા હોય એટલે અપીલ કમિશનરનો આમાં વાક કે ઓન પેપરમાં બીજી ગાડી બોલે છે તો અપીલ કમિશનર આ ગાડીમાં બેહતા હતા. ને મને ટેક્સીનું ને પ્રાઇવેટ પાર્કિંગનું મને કાંઈ ખબર હતી નહીં. 2 તારીખે હું સાહેબને ઉતારીને ઘરે અહીંયા આવતો હતો ઓફિસે, તો રસ્તામાં સાધુએ રોંગમાં ગાડી નાખી સામે, એટલે અંડરબ્રિજમાં પાછળ તો ગાડી જાય નહીં. તો પછી ES વાહેને જ મને પાછળ લેવાતું ગેરકાનૂની વસ્તુ એને હોય એવી રીતે કર્યું એણે. પછી માર્યો ધોકો વાહે, પછી બાપુ હાલવા માંડ્યા. પછી આગળ જતા એક મેં પાછી એની વાહે ગાડી, કેમ કે મારે કેસ કરવો તો મેં નંબર પ્લેટ આટું ફોટો લીધો. તો ત્યાંથી આગળ જઈએ ને અહીંયા સંકપ સીધી હનુમાને ત્યાં ઉતરીને હામા રોડે વયા ગયા. પછી ત્યાં એવું થયું કે પોલીસને મેં ફોન તો કરી દીધો હતો, પણ ત્યાંથી બીજી ગાડી નીકળી હોય પોલીસની, કાંક ઉપર લાઇટવાળી હતી, તો એની સામે પણ ફરસી કાઢી. ફરસી એટલે આપણે ઓલું શું કહેવાય ધારિયા જેવું, હાલું નહીં બધું હતું, છરિયું બર્યું નહીં બધું. ને 4 જણા ગાંજો પીધેલા હતા ફૂલે ફૂલ. એના ગાડીમાંથી ગાંજોય નીકળો, ગાંજાનું બધું શું કહેવાય બધું ઘણું બધું નીકળ્યું. પછી મને એને 14-15 તારીખે છૂટો કર્યો, ત્યાં સુધી એને ખબર જ નથી કે ગાડીનો માલિક આ છે. આ તો પછી મેં કીધું કે ગાડીનો માલિક હું જ છો, ને મને એમ કીધું કે તું કેસ ઉતારી લે, તું કેસ ન કર ભાઈ. મેં કીધું મારો કાંઈ વાક નથી, તો હું તો લીગલી જ હાલીશ. મેં કેસ ઉતારી લેવું કોને કીધું? એ આ સુમિતભાઈ કોન્ટ્રાક્ટરે મારી પેટામાં હાલતી હતી. હવે એમાં બિલે મારું અટકાયેલું છે, ને મને અત્યારે એમ કીધું કે તું ગાડી લઈને ક્યાંય આવતો નહીં.